So hello world, this is Samir Hadian. And this is Sahil Solanki. Sam ડોક્ટરના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે એક મૂવીનું ટીઝર આવ્યું છે. મૂવીનું નામ છે કાશી રાઘવ, જેની અંદર જયેશ મોરે, દીક્ષા જોશી લીડ સ્ટાર છે. તો ચલો પહેલા આપણે ટ્રેલર જોઈ લઈએ, ટીઝર જોઈ લઈએ, પછી આગળ બીજી વાત કરીએ. તો ચલો લગાવ 3, 2, 1 એક્શન. અરે વાહ, ઓહો, દેશી વાઇબ. આખી દુનિયાના થયા એકબીજાના ના થયા. ગામડાવાળી વાઇબ આવી ગયો પૂરી. કોને જરૂર સળગાઈ ગયા? ધનપાલ ફિલ્મ્સ, कलकत्ता. सब हमारे बेटे ट्रक में चले गए थे. बताओ क्या है मैडम? मेरा छोटा बेटे है, वो ट्रक में चला गया है. ओ ऐसे कैसे जा सकती है? আমি দেখেছি হারা রঙের একটা ট্রাকও ছিল না. अरे भाई जयेश मोरे સોદો પાડી દઈએ સોડો. મોઢું જોવો, હસો છો તમે. નરકમાં જગ્યા નહીં મળે તમને. अरे तो झूठ तो नहीं बोलेगा ना बच्चा. ट्रक वाले को भी बहुत काम है, ये सब थोड़ी करने बैठा है. झूठ बोल रहा है, हरामी, झूठ बोल रहा है. कहाँ है बता? हाँ, बता क्या है? मार मार. चुरा के लेके गया मेरे, बच्चे लेके गया ये, वो दादा से लेके गया ये बच्चे मेरे. झूठ बोल रहा है. ओहो, કરમ જ ઉગાડે હ્યુમન ને ટ્રાફિકિંગ. કરમ જ ડૂબાડે. કરમ જેનો કાટલો ઝાલે ને ભાઈ ભાઈ, પછી કોઈ નો આવે એની વારે. ઓહો હો, શું ડાયલોગ લખ્યો ભાઈ છેલ્લો. વાહ, જોરદાર. એમ સિનેમા શું જાન્યુઆરીમાં આવે છે તો મૂવી ભાઈ સાહેબ. શું વાત છે યાર, ગુજરાતી સિનેમા તો મતલબ આવું જોવું તું કઈ યાર, શું? આ જોવું તું જોરદાર ગુજરાતીમાં. સસ્પેન્સ લઈને આવી રહ્યા છે આ લોકો. પણ અમે કઈક આવી વસ્તુ જોઈ હતી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી ભાઈ. આને કહેવાય ટ્રેલર. આ લાયક કંઈક અલગ વળાંક. હા આવું બી જરૂરી હતું કે ભાઈ, કેમ મતલબ કે હવે કોમેડી પણ ઘણી થઈ ગઈ, હોરર હા. કોમેડી ઘણી થઈ ગઈ. હવે આ કંઈક અલગ પ્રકારની નવું કંઈક ફિલ્મ છે. ટ્રાય કરે છે ભાઈ, ઘણું સારું કહેવાય. પણ જ્યારે પણ છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક નવું ટ્રાય કરે ને લોકો, ત્યારે ઓડિયન્સ યાર છે ને તે એટલું હંમેશા ના, વધાવતી એ તો નહીં. ખરી વાત છે કે કેમ કે જ્યારે- ઓડિયન્સ છે ને તે થોડું કહેવાય કે આમ એનાથી દૂર જ રહી જાય છે મૂવીથી. અમુક મૂવીઓ જે ચાલી જાય એનું નસીબ પ્રમાણે. બાકી તમે રાડો જોઈ લો, મૂવી કેટલા સારા સારા મૂવી આવ્યા હતા, પણ યાર એ લોકોએ એટલું આમ કહેવાય ને કે ચાલ્યું નહીં. ખરું કરવું છે. હા એ તો છે, પણ હવે જે ઓડિયન્સના મન પર જે રાજ કરે એ જ મૂવી કહેવાય. બાકી રિસ્ક તો લે શું તો ભાઈ, કહેવાય? રિસ્ક હે તો ઇશ્ક હે, હા, એ એ તો વસ્તુ છે. છે. પણ હવે અમને સારો એવો વસ્તુ ટોપિક લાયા છે ને એની અંદર બી ભાઈ ડાયરેક્ટ કોલકાતા અને બધું, મતલબ પેન ઇન્ડિયા લાવી દીધું આ વખત. આ વખત શું આ લોકોની ગુજરાતીમાં ભાઈ મતલબ સારું એવું સ્કેલ લાગી રહ્યો છે મૂવીનો. સારા એવા સેટ્સ, મતલબ જે પણ તમે જોઈ શકો, તમારી આંખોમાં જે દેખાય ને બધું દેખવું આમ ગમે એ રીતનું લાગી રહ્યું છે. પેલો પહેલા જ શોટની અંદર જે સળગવા વાળું છે, પેલું એ કોને સળગાઈ રહ્યા છે એ વાળો જોરદાર થ્રિલર ફિલ્મ લાગે છે. હીરોની અંદર જયેશ મોરે અને દીક્ષા જોશી ભાઈ, મતલબ સ્ટાર, મતલબ તમે એક્ટર્સની વાત કરો ખાલી તો ભાઈ જોરદાર સ્ટાર કાસ્ટ છે. સારી એવી સ્ટાર કાસ્ટ અમને લીધી છે. તો આ વસ્તુ તમે જોશો મૂવીની અંદર તમને લાગશે, કારણ કે તમે ખાલી ટીઝરની અંદર જ દેખી લો. જ્યારે દીક્ષા એને છોકરીનું શોધતી જઈ રહી છે તો એ વાળું જે સિક્વન્સ છે ને આમ તમને ફીલ થઈ જશે. અને ટીઝરથી જ આ મૂવી આપણને પકડી લીધા કે આની અંદર કંઈક આમ એવું તમને જોવા મળશે કે તમને દિલને અડી જશે. આમ જેમ મતલબ કે મજા આવી જશે એવું. એક ફિલ્મ હતી બોલિવૂડમાં, હમ. કહાની, વિદ્યા બાલન હા. સ્ટારર. જો તમને કોઈને ધ્યાન હોય તો બધાને ધ્યાન જ હશે. આ તો એની સ્ટોરી પણ કંઈક એ રીતે હતી કે આખી ફિલ્મમાં વિદ્યા બાલન એમના હસબન્ડને શોધવા માટે ફરે છે, ઓહો. અને છેલ્લે ક્લાઇમેક્સમાં કંઈક સસ્પેન્સ અલગ જ નીકળે છે. ઓહ. તો મને લાગે છે કે કદાચ આ ફિલ્મ બી એ જોનરમાં હોઈ શકે કે કંઈક આગળ કંઈક અલગ જ નીકળે, સસ્પેન્સ કંઈક જે આપણે એક્સપેક્ટ જ ના કર્યું હોય. તે પ્રકારની આશા હું આ ફિલ્મથી રાખી શકું છું, જે મારી એક્સપેક્ટેશન છે આ ટ્રેલર ટીઝર. હવે તો શું છે શું નહીં એ તો જાન્યુઆરીમાં ખબર પડશે. હવે 1 મહિનાની રાહ છે આ મૂવી માટે. બાકી 2025નું પહેલું મૂવીનું ટીઝર ભાઈ જોરદાર મસ્ત લાગી રહ્યું છે. તો કેવું લાગ્યો મારો ટીઝર રિએક્શન રિવ્યુ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી નવા હોય તો યાર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ બાકી નવા વિડીયો માટે. કે બાય, લાઈક કોમેન્ટ શેર. નાનો ભાઈ યુટ્યુબ ચેનલ મેન નાનો ભાઈ સમજીને કહી દો ને સબસ્ક્રાઇબ. હાલો મળીએ.